25 જાન્યુઆરી એટલે નેશનલ ટુરિઝમ ડે। એક એવું પ્રવાસન સ્થળ જ્યાં ગાઢ જંગલ હોય, કોયલનો કલરવ હોય, તળાવ હોય, ટેકરીઓ, તંબુ આવેલા હોય, તમે ત્યાં કેમ્પફાયર પણ કરી શકો। એક એવું સ્થળ જે પ્રકૃતિના ખોળે આવેલું હોય, જેને જોઈ શાંતિનો અનુભવ થાય। પણ ક્યાં આવેલો છે કુદરતી સૌંદર્યનો આ અદ્ભુત ખજાનો? તેના વિશે જાણવા માટે જોઈએ આ ખાસ અહેવાલ। ડુંગરોની હારમાળા, ગાઢ જંગલો, શાંત અને રમણીય સ્થળ, હરિયાળીથી ભરપૂર, ટેકરીઓ, ટેન્ટ, કેમ્પ ફાયર, કોયલનો કલરવ, ઉડતી ખિસકોલીની ઊંચી ઉડાન અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત ખજાનો એટલે કેવડી ઇકો ટુરિઝમ સેન્ટર। પ્રકૃતિના ખોળે વસેલું આ સુંદર સ્થળ છોટાઉદેપુરના કેવડી ગામે રાજ્ય સરકારના વન વિભાગે વિકસાવ્યું છે। ગુજરાત ફર્સ્ટની ટીમ આ રમણીય સ્થળ પર પહોંચી અને ઇકો ટુરિઝમ સેન્ટરમાં આવેલા તમામ આકર્ષક સ્થળોની મુલાકાત લીધી। ત્યારે છોટાઉદેપુર ગુજરાત ફર્સ્ટની ટીમ આપને લઈને આવી છે છોટાઉદેપુર તાલુકાના કેવડી ઇકો ટુરિઝમ ખાતે, કે જ્યાં પ્રકૃતિના ખોળે વસેલ કેવડી ઇકો ટુરિઝમ ખાતે આપ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકો છો। કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકો છો, આવો જાણીએ। કેવડી ઇકો ટુરિઝમ સેન્ટર જવા માટે શિયાળો અને ચોમાસા પછીનો સમય શ્રેષ્ઠ છે। અહીં આવનાર લોકોને સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવી અનુભૂતિ થાય છે। આ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટમાં ડોમ હાઉસ, ટેન્ટ હાઉસ, રિસેપ્શન સેન્ટર, રેસ્ટોરન્ટ, ટ્રેકિંગ ટ્રેલ્સ, પક્ષી જોવા માટેના પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, પરંપરાગત અને શુદ્ધ ખોરાક, કેમ્પ ફાયર તેમજ નેચર એજ્યુકેશન સેન્ટર છે। इसमें पूरे फॉरेस्ट में वाइल्ड लाइफ जो है रिच, लेपर्ड और हाइना और जो है स्क्वेरल, जो फ्लाइंग स्क्वेरल के नाम से जाने जाते हैं, वो इसको इको टूरिज्म खाते जो है ना पब्लिक यहाँ घूमने आती है टूरिस्ट करने के लिए। तो आसपास में नज़दीक में जामुगोड़ा टूरिज्म भी है और रतनमाल में भी टूरिज्म है। तो साथ में बीच में आता हुआ गांव जो केवड़ी है, सैलानियों के लिए अच्छा लोकेशन है। અહીં વર્ષ દરમિયાન અનેક વિદેશી પર્યટકો આવે છે અને પ્રકૃતિના સાનિધ્યમાં દિવસો વિતાવે છે। ગાઢ જંગલોની વચ્ચે હોવાથી કેવડી ઇકો ટુરિઝમ ખાતે વન સંશોધન ઉપર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, તજજ્ઞો વન્યજીવો તેમજ વન સંરક્ષણ બાબતોનો અભ્યાસ પણ કરે છે। અહીં આવતા પ્રવાસીઓને સારા સાત્વિક ભોજનની સુવિધા મળી રહે તે માટે ભોજનાલય પણ ચલાવવામાં આવે છે। એટલે જમવાનું બનાવે છે, પ્રવાસીને જમાડે છે, ફરવા લઈ જશે, સારી રીતે જમાડીએ છે અને અમારું નામ લેશે, સરસ બનાવવાનું જમવાનું। આ રીતે એવું કે છે પ્રવાસીનું સમિતિને 50-100 નું બનાવી શકે છે અને રોજીરોટી બી અમને મળી શકે છે। વન્યજીવ શિક્ષણ અર્થઘટન, તાલીમ અને ઇકો ટુરિઝમની યોજના અંતર્ગત આ નવો કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે। અહીં મુખ્યત્વે વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત પ્રકૃતિ પ્રેમીઓને નેચર કેમ્પના માધ્યમ થકી કુદરતી સૌંદર્યની જાણકારી આપવામાં આવે છે। વન્યજીવન પાંખના વિભાગીય કર્મચારીઓને તાલીમ અપાય છે। અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે અર્થઘટન કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે। ઇકો ટુરિઝમ થકી જંગલ ખાતું લોકોની કમાણી તો કરે જ છે, સાથે સાથે અહીંના આદિવાસી લોકોને પણ રોજગારી મળે છે। અમારે બાંબુ વર્કશોપ ચાલી રહ્યું છે। બાંબુ વર્કશોપની અંદર અમે અલગ અલગ જાતની વસ્તુ પણ બનાવી રહ્યા છે અને તે વર્કશોપ અમારા મંડળી થકી ચાલી રહ્યું છે। મંડળીમાં તે લોકો વેચાણ પણ કરે છે। વેચાણ કર્યા બાદ અમને અમારી જે રોજીરોટી રોજગાર છે મળી રહે, ત્યાંથી અમે અમારી રોજીરોટી। છોટાઉદેપુરમાં આવેલું આ સ્થળ
પ્રવાસીઓ માટે બન્યું છે આકર્ષણનું કેન્દ્ર અને લોકોની પહેલી પસંદ. પ્રકૃતિના ખોળે વસેલું છોટાઉદેપુરનું કેવડી ઇકો ટુરિઝમ સહેલાણીઓ માટે એક આકર્ષક સ્થળ તો સાબિત થઈ રહ્યો છે, હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ તો સાબિત થઈ રહ્યું છે, પરંતુ આ સાથે સાથે સ્થાનિક લોકો માટે રોજગારીનો મોટો સ્ત્રોત તરીકે પણ પુરવાર થઈ રહ્યો છે. તોફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.